ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો હું આજે તમારા માટે એક સરસ મજાની શાકની રેસીપી લઈને આવી છું। તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી એવું કાજુ ગાંઠિયાનું શાક। જેવું હોટલમાં કાજુ ગાંઠિયાનું શાક મળતું હોય એવું જ શાક આપણે ઘરે જ આસાનીથી બનાવીને તૈયાર કરીશું। ખૂબ જ ટેસ્ટી બનશે અને ફટાફટ ઇઝીલી બની પણ જાય છે, જે બધાને પસંદ આવશે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ડુંગળીની પેસ્ટ બનાવી લેશું। તો 5 થી 6 નંગ મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને આવી રીતના થોડા એવા કાજુ લેશું ડુંગળીની સાથે જ પેસ્ટમાં। તો થોડા કાજુ એડ કરી દેશું અને મિક્સી જારમાં ફેરવી લેશું। જોઈ લેશું તો આ રીતના આપણે કાજુ અને ડુંગળીની પેસ્ટ બનાવી લીધી છે। બસ આવી જ બનાવવાની છે, સાવ પેસ્ટ નહીં બનાવવાની, અધકચરી। હવે આપણે એને એક વાટકામાં કાઢી લેશું। તો આ રીતના ડુંગળીની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે ટમેટાની પેસ્ટ તૈયાર કરીશું। તો 2 નંગ સમારેલા આવી રીતના ટમેટા લઈ લીધા છે, તેને આપણે મિક્સી જારમાં એડ કરી દેશું અને ટમેટાની સાથે જ આપણે 1 નંગ મરચું લીધું છે, થોડી લસણની કળી, થોડી કોથમીર લીધી છે અને આદું લીધું છે। આ ચારેય વસ્તુ પણ આપણે ટમેટાની જોડે જ એડ કરી દેશું। મરચું મેં તીખું લીધું છે, તમને તીખાશ ઓછી પસંદ હોય તો મોળું મરચું પણ લઈ શકો છો અને આદું લીધું છે। થોડું પાણી એડ કરવાનું અને મિક્સી જારમાં ફેરવી લેશું। જોઈ લેશું તો આ રીતના ટમેટા, આદુ, મરચાં, લસણ અને કોથમીરની પેસ્ટ બનીને તૈયાર છે। તો બસ હવે આપણે શાક વઘારીશું। હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું। તેલ હું અંદાજે આવી રીતના 2 થી 2.5 પાવરા એટલે કે 5 થી 6 ચમચી જેટલું તેલ લઈ રહી છું। આવી રીતના મેં 2 થી 2.5 પાવરા જેટલું તેલ લીધું છે, જે અંદાજે મોટી 5 થી 6 ચમચી જેટલું થાય છે। હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે આવી રીતના કાજુ લીધા છે, તેને આપણે તેલમાં થોડા એવા સાતળી લેવાના છે। કાજુ તમે તમારી ચોઈસ પ્રમાણે શાક માટે વધારે ઓછા પણ કરી શકો છો। બસ આવી રીતના થોડા એવા કાજુને આપણે સાતળી લેશું તેલમાં। કાજુ સતળાઈ ગયા છે, જો આવી રીતના તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો બસ હવે આપણે તેને તેલમાંથી કાઢી લેશું। હવે આપણે તેલમાં રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે આખું જીરું, ચક્રફૂલ, 2 સૂકા લાલ મરચાં અને થોડી હિંગ એડ કરીશું। હવે આપણે ડુંગળીની પેસ્ટ જે બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું। સાતળી લેશું। ડુંગળીને થોડી ચડવા દેવાની છે, તો ઢાંકી અને 2 મિનિટ માટે ડુંગળીને ચડવા દેશું આપણે।
જોઈ લેશું. તો ડુંગળી સતળાઈ ગઈ છે. આ રીતના થોડી સતળાઈ જાય પછી આપણે તેની અંદર ટમેટા, આદુ, મરચાં, લસણ અને કોથમીરની જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દેશું. અને તેને પણ સાતળી લેશું. ગેસની ફ્લેમ છે તે મીડિયમથી લો રાખવાની છે અને ધીમી આંચ ઉપર જ આપણે આ શાક છે તેને સાતળવાનું થશે. હવે આપણે તેમાં બાકીના મસાલા કરીશું, જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1/2 નાની ચમચી ગરમ મસાલો અને 2 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો. મિક્સ કરી દેશું. હવે આ બધો મસાલો અને મિક્સ કરી દીધા પછી આને ઢાંકીને 2 મિનિટ માટે આપણે તેને ચડવા દેશું. જોઈ લેશું. તો એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું. તો મેં અડધા ગ્લાસથી થોડું ઓછું એવું પાણી ઉમેર્યું છે. મિક્સ કરી દેશું. હવે પાણી ઉમેર્યા પછી આવી રીતના થોડું શાક ચડી જાય પછી આપણે તેની અંદર જે આપણે તળેલા કાજુ હતા તે બધા એડ કરી દેશું અને ભાવનગરી ગાંઠિયા લીધા છે 1 વાટકો તે એડ કરીશું. મિક્સ કરીશું. બસ હવે 1 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે. ફટાફટ આ શાક બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો બસ હવે 1 મિનિટ માટે આપણે તેને ઢાંકી અને પકાવી લેશું. જોઈ લેશું. તો બસ આપણું શાક છે બનીને તૈયાર છે. એકદમ સરસ મજાનું ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક ફટાફટ ઇઝીલી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો બસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે. જેવું ઢાબા ઉપર અને હોટલમાં મળે છે એવું જ શાક આસાનીથી ઘરે ફટાફટ ઇઝીલી બની જાય છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું. બસ આવી રીતના આપણે થોડી ઉપરથી કોથમીર એડ કરીશું. થોડી દૂધની તર છે, મલાઈ છે તે એડ કરીશું. એકદમ ક્રીમી આ શાક બનશે ઉપરથી થોડી એવી દૂધની મલાઈ એડ કરવાથી. આવી રીતના થોડા કાજુ લઈ લેશું. તો એકદમ સરસ મજાનું તમે જોઈ શકો છો આપણું કાજુ ગાંઠિયાનું શાક છે તે બનીને તૈયાર છે. ગરમા ગરમ આ શાકને તમે રોટલી, પરોઠા, રોટલા જોડે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એકદમ સરસ આપણું કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે. તેને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું.
તો એકદમ સરસ ટેસ્ટી ઇઝીલી બની જતું આપણું કાજુ ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.